વલસાડમાં તિથલ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટના મકાનમાં લાગી આગ। વલસાડના તિથલ રોડ પર આવેલા રીના પાર્ક એપાર્ટમેન્ટના બંધ મકાનમાં અચાનક આગ લાગતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી। આ બનાવ બનતાની સાથે જ આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા। જોકે ઘટના સ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દોડી આવતા આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો। આ બનાવની સ્થળ ઉપરથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના તિથલ રોડ સ્થિત રીના પાર્ક એપાર્ટમેન્ટ B1ના બીજા માળે આવેલું એક મકાન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે, જેમાં આજે સવારે 10 વાગ્યાના સુમારે અચાનક મકાનમાંથી ધુમાડો નીકળતા આસપાસના રહીશોએ તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। જોકે મકાનમાં મૂકેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આ આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમના જણાવ્યા મુજબ મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। આજ રોજ 10:20 અમને રીના પાર્કમાં જે ફાયર કોલ મળેલો, અહીંયા આવતા જાણવા મળેલું કે ઘરની અંદર પેક રૂમમાં આગ લાગેલી છે અને અંદર લાકડાને તેવું હતું અને કબાટને તો સામાન હતો। હજુ તો કંઈ જાણવા નથી મળ્યું। આગ ઉપર કાબુ મેળવી લીધો છે, પછી ખબર પડે। અત્યારે તો શોર્ટ સર્કિટ એવું લાગે છે।